હુડા સામે વિરોધમાં 108 દિવસના સંઘર્ષ બાદ આખરે ખેડૂતોને જીત મળી છે। જાણો કેવી રીતે મળી ખેડૂતોને જીત। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠાના હિંમતનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 108 દિવસથી પોતાની જમીન બચાવવા માટે લડી રહેલા ખેડૂતોની આખરે જીત થઈ છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના નોટિફિકેશન સામે રાજ્ય સરકાર આખરે ઝૂકી છે। ગાંધીનગર ખાતે મળેલી બેઠક બાદ સરકારે આ વિશ્વાસપદ નોટિફિકેશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। 11 ગામના ખેડૂતોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલ ઉડાડીને આ નિર્ણયને વધાવ્યો છે। આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું। અરે સાહેબ, કોઈ ખુશીનો પાર નથી યાર। આજે અમારા જીવનમાં આવી ખુશી અમે કોઈ દાડો જોઈ જ નથી। પણ એટલું ચોક્કસ છે કે અમે 11 ગામને જે ધાર્યું છે એ પ્રમાણે અમે આ પરિણામ લાયા છીએ। હજુ પણ 11 ગામ અમે એકત્ર રહેવાના છીએ। એમાંથી અમે છૂટા પડવાના નથી। એટલે દરેકે કોઈ પણ રાજકીય પક્ષોએ સાંભળવાની જરૂર છે કે અમારા 11 ગામને અવગણીને ચાલવું નહીં, કારણ કે અમે બહુ થાકેલા હતા। પણ આજે અમારો પણ જે અવાજ વાપર્યો છે સરકારે, એ સરકારને પણ અમે આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે 108 દિવસથી સતત એક પણ દિવસ હુડા માટે ભેગા ના થયા હોય એવું બન્યું નથી। પણ આજે સવારમાં કેબિનેટની મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી અમને હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં બોલાયા તો ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનસિંહ વાજા આ બધા સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ અને અમને તો અતિ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારો હુડા અમે 48 કલાકમાં સ્થગિતનો ઓર્ડર આપી દઈએ છીએ અને આગળ પણ તમારી માગણી મુજબ જે કંઈ હશે અમે વિચાર કરીશું। આજ રોજ હુડા સંકલન સમિતિની રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાથે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને એક ખૂબ સારો નિર્ણય અમારા 11 ગામની જે માગણી હતી એ માગણી મુજબનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે આ તબક્કે રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 108 દિવસની જે અમારી લડાઈ હતી, અભૂતપૂર્વ લડાઈ અમારા 11 ગામના ખેડૂતો લડ્યા છે, એનું પરિણામ આજે ચોક્કસથી અમને મળ્યું છે। એનો ખૂબ આનંદ છે અને આજનો દિવસ અમારા માટે જે અમે દિવાળી બાકી મૂકી હતી, આજે અમારા 11 ગામની દિવાળી ઉજવાઈ રહી હોય એવો અમને આનંદ છે। હુડા સ્થગિત કરવામાં આવ્યું છે। અમારી માગણી રદ કરવાની હતી। અમે ખેડૂતના દીકરા છીએ। ખેતરમાં પાક વાવ્યો હોય અને કદાચ ફેલ જતો રહે તો ફરીથી ખેડીને વાવતા પણ આવડે છે। એટલે હુડા ચોક્કસથી રદ થવાનું છે। હાલ પૂરતું સ્થગિત કર્યું છે। ટેકનિકલ બાબતો અને વહીવટી જેની કામગીરી હોય એના અંતે અમે જેવું ઈચ્છીએ છીએ એવું પરિણામ ચોક્કસથી આવવાનું છે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।